પધાર્યા છે. તપોમૂર્તિ નીલકંઠ વર્ણિની સ્થાપનાની સ્વામીશ્રીના હસ્તે થશે અને ભાવનગરનું ગોવિંદવાડનું મંદિરનું એમાં એક નવું સોપાન સ્વામીશ્રી ઉજવે છે. આવા દિવ્ય પ્રસંગે સ્વામીશ્રી અહીંયા આગળ પધાર્યા છે. વિશેષ તો આપણના વિશેષ લાભ એટલા માટે છે, સ્વામી આપ દિલ્હી જઈ રહ્યા છો, ત્યાં પણ 108 ફૂટ ઊંચી વિરાટ તપોમૂર્તિ નીલકંઠ વર્ણિની પ્રતિષ્ઠા કરવા. સારંગપુરની રંગભૂમિમાં ફૂલદોલનો ઉત્સવ ઉજવીને આજરોજ સ્વામીશ્રી ભાવનગર ખાતે એક દિવસના ટૂંકા રોકાણ માટે પ્રસ્થાન કરવાના છે. ત્યારબાદ આવતીકાલે તારીખ 19 માર્ચ 2026ના રોજ સ્વામીશ્રી દિલ્હી અક્ષરધામ ખાતે 12 થી 15 દિવસ સુધી દિલ્હીના હરિભક્તોને લાભ આપવા માટે ભાવનગરથી વિદાય થવાના છે. તો આપ સૌ હરિભક્તો સમક્ષ આ વિડીયો પ્રસ્તુત છે.